તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? હેલો ગાઈસ, માય ન્યુ વ્લોગ. તો ગાઈસ, આજે હું જઈ રહ્યો છું એક એવી વસ્તુ લેવા માટે કે હું જેનો 3 વર્ષથી વેટ કરું છું. ઓકે, रहा नहीं जाता એન્ડ કાશ આજે મળી જાય એવો તો વિચાર છે કે આજે મળી જશે. તો બી આપણે ગાડી લઈને નીકળી ગયા છે. હું મારા ફ્રેન્ડને લેવા જાઉં છું, સાગરને. સો એની સાથે આપણે જઈશું. આપણે બરોડા જવાનું છે. બતાવો ફોટો પાડે. આપણે 300 ના બૂટ લાગે. અલા झूठ बोल रहा है તો હેલો ગાઈસ, આજે આપણે નીકળી ગયા છે એન્ડ સાગર આપણી સાથે છે. એન્ડ હવે આમાં પેટ્રોલ પુરાવી ને આગળ નીકળીશું. આજે મેં પહેરેલી છે ચશ્મા એન્ડ વ્હાઇટ ટી શર્ટ. બહુ મસ્ત લાગુ છું. એન્ડ સાગરે ફાલતુ પહેરીને આવી ગયો છે. શીટ. સો આજે એક વસ્તુ લેવા જઈએ છે. તમને ખબર જ છે, મેં આગળ કીધું જો મળી જાય તો બહુ સારું રહેશે. बिकॉज હું 3 વર્ષથી વેટ કરું છું એન્ડ अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना મને લાગે ત્યાં સુધી મળી જશે. તો આપણે જોઈએ મળે છે કે નહીં. ઓકે, તો આપણે પેટ્રોલ પંપ પર આવી ગયા છે અને જલ્દીથી પેટ્રોલ ભરાવીને અહીંયાથી નીકળીશું, કારણ કે આપણે દૂર વધારે જવાનું છે. આપણે આવી ગયા છે વડોદરામાં એન્ડ અહીંયાનો ટ્રાફિક જુઓ. જો આવા લોકો વચ્ચે આવીને પછી આપણો વાંક કરે. ચલો ગાઈઝ, આપણે આવી ગયા છે બરોડામાં એન્ડ તમે જોઈ શકો છો આ જગ્યા છે. બરોડામાં એક વસ્તુ એ છે ગાડી મૂકવાની જગ્યા. તો અમે આગળ અમને મૂકેલી છે ગાડી. ઓકે, હવે આપણે જઈએ છીએ દુકાને, તો કે અહીંયાથી થોડોક દૂર છે. તો ગાડીને જ અહીંયા રહેવા દઈએ એન્ડ નીકળીએ. આપણે હમણાં આજે પબ્લિકમાં શૂટ કરીએ છીએ, તો એમ તો મને જરાક પણ નર્વસનેસ ફીલ થતી નહીં, કારણ કે સાગરભાઈ આપણી હાથે છે. એન્ડ બરોડામાં ટ્રાફિક જ એટલું છે કે યાર બતાવીએ. તો ગાઈસ, આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છે. પેલો જે ગેટ દેખાય છે એની અહીંયા નજીક જ છે. અહીંયા તારી ગાડી. તો ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા છે અને આ ગેટની બાજુમાં જે દુકાન દેખાય છે ત્યાં આપણે જવાનું છે. તો આપણા હાથમાં આવી ગયો છે આપણો ડ્રીમ ફોન, જો આપણે લેવો હતો. એન્ડ આ છે 15 Pro. સો કેટલો મસ્ત દેખાય છે જુઓ. ફાઇનલી ગાઈસ, આપણે ફોન લઈ લીધેલો છે એન્ડ હું આજે બહુ જ ખુશ છું, કારણ કે લગભગ 3-4 વર્ષથી વિચારતો હતો કે લવ અને આજે ફાઇનલી લઈ લીધો છે. એન્ડ આ જે ખુશી છે ને, તમે મહેસૂસ નહીં કરી શકો, કારણ કે કોઈની ઉપર એટલી જવાબદારી હોય ને કે એ વસ્તુ એમ પોતાના માટે કોઈ દિવસ લઈ જ ના શકે એમ એવું હોય. તો આજે એટલો ખુશ છું ને ઘેરથી બી પરમિશન મળી ગઈ હતી, એટલા માટે આજે લઈ લીધેલો છે. એને ખબર નહીં, એટલો કોન્ફિડન્સ આવી ગયો છે ને કે હવે હું કહું તમને. તો આ છે બરોડા. મેં કારમાં આવી ગયા છે એન્ડ તમે જોઈ શકો છો. બહુ જ ઈચ્છા હતી લેવાની. મને હજુ સુધી યકીન નહીં થતો કે મેં લઈ લીધેલો છે, પણ અંદરથી ખુશી છે, પણ મને ખબર નહીં પડતી. આ ભાઈને છે ને, આ ભાઈને જલન થાય છે, કારણ કે તમે સમજી શકો છો કે શું છે કે આ મોટા લોકો મતલબ કે એફોર્ડ કરી શકે છે. એમ વધારે કહેવા જઈશ ને તો સાલું ઉતરી પડશે આ નીચે. अबे साले तभी मेरा माफ करना गुस्से હું હવે જઈ રહ્યો છું ઘેર. તો આપણે આનું ઘેર જઈને પહેલા તો મમ્મીને આપીએ, કારણ કે મમ્મી બહુ ખુશ થઈ ગઈ છે.
પહેલા તો મમ્મીએ ના પાડેલી કે આટલો મોઘો ના લેવાય પણ શું કરવાના હવે गाइस फोन बहुत बेकार नहीं क्या बोला तूने नहीं पहले क्या बोला चल चल चलो રિવ્યુ આપલે बहुत बेकार फोन છે આવા લોકોને લીધે જ હું પાછો પડું છું તો ચાલો આપણે જઈએ ઘેર અને તમને બતાવું ઘેર જઈને આ ફોનનું શું છે તો આજનો આપણો આ વ્લોગ અહીંયા જ પૂરો થાય છે એન્ડ આજે મને બહુ જ ખુશી થાય છે અને ઘેર જઈને હવે આનું ફોનનું અંદરના ફીચર્સ ને બધું જોઈશું તો તમને આ વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો અને તમે ભવિષ્યમાં કયો ફોન લેવાના છે એ બી કોમેન્ટમાં કહેજો તો ચાલો મળીએ ટાટા બાય બાય समझ रहे हो समझ रहे हो